ખેડૂત ભાઈઓ, અત્યારના દિવસોમાં આપણી પાસે જે કાંઈ નવા શિયાળુ પાક પાકી તૈયાર થઈ અને આવી રહ્યા છે એમાં ધાણા પણ એક અગત્યનો અને આપણો મુખ્ય રોકડીયો પાક છે અને એ અત્યારે મોટા ભાગનો પાક આપણો પાકી અને કાં તો તૈયાર થઈ ગયો છે, કેટલોક માલ આપણો વેચાઈ પણ ચૂક્યો છે અને હજી આગામી દિવસોમાં આપણી પાસે માલ આવતો રહેશે આપણા ખેતરોમાંથી. અને આ આવવાની જે પ્રક્રિયા છે એ માર્ચ મહિનો લગભગ 10, 11, 12, 15 તારીખ સુધી આ પ્રમાણે આપણી પાસે માલ આવતો રહેશે. એટલે બજારમાં અત્યારે ધાણાને લઈને ખરેખર શું વાતાવરણ છે એના ઉપર આપણે એકાદ બે વખત વિશેષ પ્રમાણમાં પણ ચર્ચા કરવી જરૂરી બની જાય છે અને એને ધ્યાનમાં લઈને આપણે ગયા રવિવારે ધાણા પર એક એપિસોડ તૈયાર કર્યો હતો. આજે આપણે ફરી એક વખત ધાણા પર ચર્ચા કરીએ છીએ. પણ વિતેલા અઠવાડિયા દરમિયાન બજારના જે કાંઈ પરિબળો હોય અને બજારમાં જે કંઈ ચર્ચાઓ ચાલતી હોય ધાણાના મુખ્ય બજારોમાં, એને આખું અઠવાડિયું અભ્યાસ કર્યા પછી ગયા અઠવાડિયે આપણે જે એપિસોડ રજૂ કર્યો હતો એના આધારમાં જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓમાં આ અઠવાડિયા દરમિયાન વેપારી જગતમાં કેવો ફેરફાર આવ્યો છે અને આપણને ખેડૂતોને કોઈને કોઈ જગ્યાએ થોડા અસમંજસમાં નાખવાની આખી પ્રક્રિયા ચાલતી હોય એવું આપણને લાગે છે. એટલા માટે આપણે આજે પણ ધાણા પર ચર્ચા કરીએ છીએ. પણ સાથે સાથે ગયા અઠવાડિયામાં એટલે કે ગયા રવિવારના દિવસે આપણે જે એપિસોડ અપલોડ કર્યો છે એ એપિસોડ આજના આ એપિસોડની ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ હું એટલા માટે નાખું છું કે તમે એ વિડીયોનો અભ્યાસ ન કર્યો હોય તો એનો પણ અવશ્ય અભ્યાસ કરી લેવો આપણા બધાના માટે જરૂરી છે. કારણ કે બજારમાં જે ફેરફારોની ચર્ચાઓ થાય છે એ ચર્ચાઓ કેવા રૂપમાં છે, અઠવાડિયા પહેલાં શું હતું અને આજે શું પરિસ્થિતિ છે. તો આ એપિસોડમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2025 રવિવારનો દિવસ છે. રવિવારનો દિવસ છે એટલે આજે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ આપણા બંધ હોય. પણ વીતેલા આખા અઠવાડિયા દરમિયાન જે કાંઈ કામકાજો થયા હોય એમાંથી મોટા ભાગના કામકાજના વિશ્લેષણો આજે રવિવારના દિવસે ખૂબ બધી સંસ્થાઓ અને ખૂબ બધા સંગઠનો દ્વારા રજૂ થતા હોય છે. તો આ અઠવાડિયા દરમિયાન જે કાંઈ ચર્ચાઓ ચાલી રહી છે ધાણાના બજારમાં અને ખાસ કરીને ધાણાના બજારમાં મુખ્ય માર્કેટ ગણવામાં આવે છે રાજસ્થાનનું રામગંજ મંડી માર્કેટ. તો રામગંજ મંડીમાં માર્કેટમાં જે કાંઈ ભાવથી વેપારો થતા હોય એની અસર મધ્યપ્રદેશ અને આપણા ગુજરાતના બજારો ઉપર થતી હોય છે એવું વેપારી સમુદાયનો અભિપ્રાય રહ્યો છે કાયમ માટે. તો રામગંજ મંડીમાં ગઈકાલે શનિવાર સુધીમાં જે કાંઈ વેપારો થયા એ વેપારો રામગંજ મંડીમાં ક્વિન્ટલના ભાવથી વેપાર થાય છે અને એને આપણે 20 કિલોના હિસાબથી જોઈએ તો 1500થી લઈ અને 1900 રૂપિયા સુધી 20 કિલોના ભાવ ખેડૂતોને મળ્યા છે. કોઈ વધારે નબળી ક્વોલિટી હોય અને ખળામાં ફેરફારવાળી આઇટમ આવતી હોય, રંગમાં ફેરફારવાળી આઇટમ આવતી હોય તો આવી ચીજો એની અંદર રહે છે, પણ એ માલ બહુ ઓછો આવતો હોય છે. સાથે સાથે ખૂબ સારા દરજ્જાનો માલ આવતો હોય તો 1900થી ઉપર પણ વેપારો થયા હોય તો એ માલ પણ ઓછો આવતો હોય છે અને આ જ પરિસ્થિતિ આપણા ગુજરાતના બજારોમાં પણ છે. હવે અત્યારના સંજોગોમાં જે ભાવથી આપણે ધાણા વેચી રહ્યા છીએ આ ભાવમાં ફેરફારની શક્યતાઓ કેટલી? તો વીતેલા અઠવાડિયા પહેલાનું જે અઠવાડિયું ગયું એ અઠવાડિયા દરમિયાન બજારમાં જે ચર્ચાઓ હતી ઉત્પાદનને લઈને એ ચર્ચાઓમાં ગયા અઠવાડિયા દરમિયાન કેટલાક વેપારી સંગઠનો અને કેટલાક વેપારીઓ જુદા જુદા ફેરફારો બતાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઉત્પાદનના જે આંકડાઓ અંદાજવામાં આવી રહ્યા હતા એમાં કોઈ ઘટાડો સૂચવી રહ્યા છે, કોઈ એના એ લેવલે બેઠા છે પોતાની ચર્ચામાં. જેમ કે ગયા અઠવાડિયા દરમિયાન કેટલાક વેપારીઓનું સંગઠનોનું કહેવાનું એવું હતું કે મધ્યપ્રદેશમાંથી 70 લાખ બોરી ધાણા આવવાની શક્યતા નથી, 60 લાખ બોરી ધાણા કદાચ આવે. કેટલાક વેપારીઓ 50 લાખ બોરીની વાત કરી રહ્યા છે અને કેટલાક વેપારી સંગઠનો હજી પણ એના એ આંકડે બેઠા છે. એવી જ પરિસ્થિતિ આપણા ગુજરાતની છે. આપણા ગુજરાતમાં 50 લાખ બોરીના ઉત્પાદનનો અંદાજ જે પાછળના અઠવાડિયામાં મૂકવામાં આવ્યો હતો એની અંદર પણ 5-1 લાખ બોરી ઓછી વધતી બધા સંગઠનો અને વેપારી સમૂહો બતાવી રહ્યા છે. એવી જ પરિસ્થિતિ રાજસ્થાનની છે. રાજસ્થાનમાં કોઈ કહે છે 15 લાખ બોરી આવશે, કોઈ કહે છે 17-18 લાખ બોરી આવશે અને કોઈ 20 લાખ બોરી સુધી પણ પહોંચી જાય છે. પણ સરવાળે બધું મળી અને આંકડાઓ જે કાંઈ બતાવવામાં આવી રહ્યા છે એ લગભગ 1 કરોડ અને 15 લાખ બોરીથી લઈ અને 1 કરોડ 35 લાખ બોરી આસપાસના આપણે
સંયુક્ત રૂપમાં જોઈએ તો આ જગ્યાએ આંકડો પહોંચે છે. હવે આ જે 10-15 લાખ બોરી તફાવતવાળી વાતો જે આવે છે, આ વાતોમાં આપણે ખેડૂત સમુદાય મોટા ભાગે ફસાઈ જતા હોઈએ છીએ. આ આંકડાના આધારે કેટલાક વેપારી સંગઠનો એવું પણ કહે કે આ વર્ષમાં 1,15,00,000 બોરી જ માત્ર પાકશે. સાથે સાથે ગયા વર્ષનો કેરી ફોરવર્ડ જે સ્ટોક છે, આ સ્ટોકમાં પણ કેટલાક વેપારી અને વેપારી સંગઠનો એવું કહે છે કે માત્ર 20 થી 25 લાખ બોરીનો જ કેરી ફોરવર્ડ સ્ટોક છે અને કોઈક વેપારીઓ 50-55 લાખ સુધી કેરી ફોરવર્ડ સ્ટોકનો આંકડો બતાવી રહ્યા છે. એટલે આટલા બધા તફાવતવાળા જે આંકડાઓ આપણી સામે રજૂ કરવામાં આવે છે, એ આંકડાઓ કદાચ આપણે હવે એવું સમજતા પણ શીખવું પડશે કે આપણને ખેડૂતોને એક પ્રકારની અસમંજસભરી સ્થિતિમાં આખી સિઝન દરમિયાન રાખવા માટે આ પ્રમાણે આંકડાઓની માયાજાળ આપણી સામે રજૂ કરવામાં આવે છે. અને આ પ્રમાણે વેપારી સમુદાયો કે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલી ફર્મ જે કાંઈ હોય એ એટલા માટે કરી શકે છે કે સરકાર તરફથી આપણને કોઈ આંકડો સાચા અર્થમાં ક્યારેય માર્કેટ દરમિયાન આપવામાં આવતો નથી. આપણી આખી સિઝન પૂરી થઈ જાય ત્યાં સુધી સરકાર પાસેથી આપણને કોઈ સાચી માહિતી ન મળે. કેટલું ઉત્પાદન થયું છે, કેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે, કેટલી નિકાસ થશે, કેટલો ઘર વપરાશમાં માલ આપણો જશે, કોઈ કરતા કોઈ મુદ્દે આપણી સાથે સરકાર આંકડાકીય સ્પષ્ટતા અને ચોકસાઈ સાથે રજૂ નથી થતી. એના કારણે આપણે આપણા માલને 2 દિવસ સંગ્રહ કરી રાખવો, 5 દિવસ સંગ્રહ કરી રાખવો કે આજને આજ વેચી દેવો, આમાંથી કોઈ નિર્ણય આપણે આધારભૂત માહિતીના આધારે લઈ શકીએ આવી સ્થિતિ આપણી સરકાર ક્યારેય બનાવતી નથી. પરિણામે આપણે દરેક માલમાં ક્યારેક સંગ્રહ કરી અને નુકસાની ઉઠાવીએ છીએ તો ક્યારેક વેચી દઈને નુકસાની ઉઠાવીએ છીએ. તો ધાણાના પાકમાં આ વર્ષે આપણે શું કરાય? તો એક ખેડૂત તરીકે અત્યારના સંજોગોમાં હજી પણ માર્કેટ એની સંપૂર્ણ સ્થિરતાના દરજ્જે પહોંચ્યું નથી એવું આપણે સૌ સ્વીકારી શકીએ એવી સ્થિતિમાં છીએ. કારણ કે હજી પાક જે કાંઈ પાકીને આવવાનો હોય એને પૂરતો પાક આવવાના સમયને હજી થોડી વાર છે. આવ્યા પછી બજાર તરફ આપણા તરફથી એટલે કે ખેડૂતો તરફથી માલ પહોંચવાની જે રફતાર અને જે જથ્થો છે એનો એકંદર એવરેજ કેવી આવે છે એના ઉપર પણ બજારનો આધાર રહેલો છે. એટલે આ બધું હજી સ્પષ્ટ થવા માટે આગામી 15-20 દિવસ કે 3 અઠવાડિયા અવશ્ય આપણે ગણવા પડશે. તો આજના સમયે આપણી પાસે માલ પાકીને આવતો હોય અને આવી ગયો હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો બજારની અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે કોઈ ફાઇનલ લાંબા ગાળા માટેનો નિર્ણય લઈ શકીએ એવી સ્થિતિમાં નથી. અને તેથી ખેડૂત તરીકે આપણે આપણી પાસે થોડો વિશેષ માલ પાકીને આવ્યો છે, અગર તો આવવાનો છે, તો એમાંથી કેટલાક ભાગ કરી અને આપણે નિર્ણય કરી શકીએ છીએ. શક્ય છે કે અત્યારના બજારમાં આપણે વેચીએ તો અત્યારના બજારમાં વેચેલું પણ આપણા માટે લાભકારી સાબિત થઈ શકે છે. સાથે સાથે શક્યતા એવી પણ છે કે અત્યારે નહીં વેચીને 5-15 દિવસ, મહિનો કે 2 મહિના માલ આપણે સંગ્રહિત રાખીએ અને સંગ્રહ કર્યા પછી આપણને એમાં લાભ થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે બજાર અસ્થિર છે, અત્યારના સમયે કામ ચલાવ છે. આગળના દિવસોમાં સ્થિતિ કેવી નિર્માણ થઈ શકે છે એનો કોઈ અંદાજ આપણી પાસે, ખેડૂતો પાસે આપણા દરજ્જે નથી. સરકાર તરફથી આપણને કશું કહેવામાં આવતું નથી. જે કાંઈ માહિતીઓ આપવામાં આવે છે એ એક પ્રકારના વેપારી હિતો તરફથી આપણને માહિતી આપવામાં આવે છે. એટલે એ માહિતીને આપણે ખેડૂત હિતની માહિતી ક્યારેય ગણી શકીએ નહીં. તો આજના સમયે આપણે ધાણાના પાક પર ફાઇનલ નિર્ણય કરવાની સ્થિતિ ઉપર બજારે અને બજારના આંકડાઓએ આપણને રહેવા નથી દીધા. એવું કહી શકાય એમ નથી કે આજે વેચી દઈએ તો ફાયદો છે અને સંગ્રહી રાખીએ તો ફાયદો છે. એટલે બંને બાજુથી થોડી થોડી ગોઠવણી આપણે કરી અને ચાલતા શીખીએ. આપણો વેચવાનો વ્યૂહ અમુક રૂપમાં બદલાવીશું તો બજારનો ક્યારેક મોટા નુકસાનનો ધક્કો આપણને નહીં લાગે અને સાથોસાથ ક્યારેક થોડોક વિશેષ લાભ મળવાની પણ શક્યતાઓ બને છે. મિત્રો, તો આજના દિવસનો આપણો આ એપિસોડ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.